નમસ્તે, હું ડૉક્ટર અરુણ મુલાજી. હું તમને 5 કસરત બતાવવાનો છું જેથી બહુ વખત એક જ જગ્યાએ ખુરશીમાં બેસીને તમને પગમાં સોજા ન થાય, લોહીના ગઠ્ઠા ન બને અને તમારા પગના સ્નાયુ કમજોર ના બની જાય. પહેલી કસરતમાં પગ એક નાનો સ્ટૂલ કે ટેબલ પર મૂકજો અને પગનો પંજો ઉપર ખેંચવાનો, 5 સેકન્ડ પકડી રાખો, પછી નીચે દબાવો અને 5 સેકન્ડ પકડી રાખજો. બીજી કસરતમાં ઘૂંટણને ટાઈટ રાખજો, ઘૂંટણથી પગ સીધો રાખીને ઊંચો કરવાનો 1 કે 2 ઇંચ અને 5 સેકન્ડ પકડી રાખજો. ત્રીજી કસરતમાં ઘૂંટણને નીચે દબાવો અને પકડી રાખો 5 સેકન્ડ માટે. ચોથી કસરતમાં ઈડી અને પગની આંગળી ઉપર નીચે આમ કરતા રહેજો. આ કસરતમાં ઘૂંટણને પૂરો વાળો અને પછી પૂરો સીધો કરો અને 5 સેકન્ડ પકડી રાખો. આ બધી કસરત 20 વખત રિપીટ કરવાની. ખુરશીમાંથી ઉઠતા પહેલાં પગ વાળો ઘૂંટણમાંથી, પછી હેન્ડલ પકડીને થોડા આગળ વાંકા વળીને ઊભા થવાનું. આ 3 ચીજ યાદ રાખજો. એક જ જગ્યાએ વધારે વખત બેસી નહીં રહેતા. 2-3 વાર દિવસમાં ચાલતા રહેજો અને કેલ્શિયમ અને વિટામિન ડી યાદ રાખીને લેશો.